છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં 2 માળના નવ નિર્માણ પામનાર મકાન પરથી મજૂર પડતા ઘટના સ્થળે મોત નીપજ્યું। ગુરુકૃપા સોસાયટીમાં મકાનનું કામ કરતા મજૂર પડતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેનું મોત થયું છે। તો ધાબાનું સેટિંગ બાંધતી વખતે ટેકો હટી જતા મજૂર નીચે પટકાયો તો મરનાર મજૂર મોટી કનાસના યુવાનનું મોત નીપજ્યું છે। બનાવને લઈ છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મરનારનું નામ અરવિંદભાઈ રાઠવા, ઉંમર વર્ષ આશરે હોવાનું જાણવા મળી રહ્યું છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। જે બનાવ બન્યો છે, શું બનાવ બન્યો છે અને જે મરનાર છે એમનું નામ શું? અરવિંદભાઈ રાઠવાભાઈ થડિયાભાઈ એમનું નામ। અને અમે સ્લેબના ઉપર કામ કરતા હતા, એ ટેકાનું નીચે કામ ટાઈટ કરતો હતો। પછી રેતી ચાળીવાળે અમને કીધું કે તમારો માણસ પડી ગયો। પછી એમને જોયું અમે જઈને। તો કયા માળથી નીચે પડે? બીજા માળથી। એટલે ટેકો હટી ગયો એવું છે? હા, ટેકો હટી ગયો, ડાયરેક્ટ સીધા દાદરના ગાડામાં નીચે। પછી તમે કોને ફોન કરીને બોલાય? પછી મકાન માલિકને પહેલા ફોન કર્યો, પછી ખેરે ફોન કર્યો। મકાન માલિકનું નામ શું? રામસિંહભાઈ રાઠવા। તમારું નામ શું? જેનકાભાઈ રાઠવા, કયું ગામ? મોટી કનાસ।